1594મો શબ્દ ભાડું. ભાડુંને અંગ્રેજીમાં ફેર કહેવાય. ફેરનો સ્પેલિંગ થાય FARE, ફેર મતલબ કે ભાડું. 1595મો શબ્દ ભાષા. ભાષાને અંગ્રેજીમાં લેંગ્વેજ કહેવાય. લેંગ્વેજનો સ્પેલિંગ થાય છે LANGUAGE, લેંગ્વેજ મતલબ કે ભાષા. 1596મો શબ્દ ભીખ માગવી. ભીખ માગવીને અંગ્રેજીમાં ટુ બેગ કહેવાય, જેનો સ્પેલિંગ થાય છે TO2BAG, બેગ, ટુ બેગ મતલબ ભીખ માગવી. ભિખારીને બેગર કહેવાય, એવી રીતે ભીખ માગવીને ટુ બેગ કહેવાય. 1597મો શબ્દ ભેજવાળું. ભેજવાળુંને અંગ્રેજીમાં હ્યુમિડ કહેવાય. હ્યુમિડનો સ્પેલિંગ થાય છે HUMID, હ્યુમિડ મતલબ કે ભેજવાળું. 1598મો શબ્દ મચ્છર. મચ્છરને અંગ્રેજીમાં મોસ્કીટો કહેવાય. MOSQUITO, મોસ્કીટો મતલબ કે મચ્છર. 1599મો શબ્દ મજૂર. મજૂરને અંગ્રેજીમાં પોર્ટર કહેવાય. પોર્ટરનું સ્પેલિંગ થાય PORTER, પોર્ટર મતલબ કે મજૂર. 1600મો શબ્દ મથક. મથકને અંગ્રેજીમાં સ્ટેશન કહેવાય. સ્ટેશનનો સ્પેલિંગ થાય STATION, સ્ટેશન મતલબ કે મથક. મો શબ્દ માખી. માખીને અંગ્રેજીમાં ફ્લાય કહેવાય. ફ્લાયનો સ્પેલિંગ થાય FLY, ફ્લાય મતલબ કે માખી. 16મો શબ્દ માટી. માટીને અંગ્રેજીમાં સોઇલ કહેવાય. સોઇલનો સ્પેલિંગ થાય SOIL, સોઇલ મતલબ કે માટી. 103મો શબ્દ મિત્રો મુલાકાત. મુલાકાતને અંગ્રેજીમાં વિઝિટ કહેવાય. વિઝિટનો સ્પેલિંગ થાય VISIT, વિઝિટ મતલબ કે મુલાકાત. 1604મો શબ્દ મુસાફર. મુસાફરને અંગ્રેજીમાં પેસેન્જર કહેવાય. પેસેન્જરનું સ્પેલિંગ થાય PASSENGER, પેસેન્જર મતલબ કે મુસાફર. 1605મો શબ્દ મેઘધનુષ. મેઘધનુષને અંગ્રેજીમાં રેનબો કહેવાય. રેનબોનો સ્પેલિંગ થાય RAINBOW, રેનબો એટલે મેઘધનુષ. 1606મો શબ્દ ધનુષ. ધનુષને અંગ્રેજીમાં બો કહેવાય. બોનો સ્પેલિંગ થાય BOW, બો મતલબ કે ધનુષ. 1607મો શબ્દ મોજું. મોજુને અંગ્રેજીમાં વેવ કહેવાય. વેવનો સ્પેલિંગ થાય WAVE, વેવ મતલબ કે મોજું. 1608મો શબ્દ યાદી. યાદીને અંગ્રેજીમાં લિસ્ટ કહેવાય. લિસ્ટનો સ્પેલિંગ થાય LIST, લિસ્ટ મતલબ કે યાદી.